ખાતર ઉપર ટેક્સ વેટ આખા દેશમાં કોઈ લેતું નથી, ગુજરાત એક જ સરકાર લે છે. આપણો નિર્ણય છે, કોંગ્રેસની સરકાર આવશે, ખાતર ઉપરથી સંપૂર્ણ ટેક્સ નાબૂદ કરીશું. કોઈ 1 રૂપિયો ટેક્સ ના હોય ખેડૂતના ખાતર ઉપર. વીજળીના કનેક્શન માટે ખેડૂતને ટળવળવું પડે અને ટાટા માટે લાલ જાજમ બિછાવે કે આવો તમે અહીંયા, અને તમને 24 કલાક વીજળી, સહેજ પણ લાઇટ ન જાય એટલા માટે 2 ફીડર પેરેલલ આપીને વીજળી આપીશું, અને બીજી તરફ ખેડૂતને વીજળી ના મળે. આપણું વચન છે કે કોંગ્રેસની સરકાર આવશે, 16 કલાક વીજળી મળશે અને મોટા ભાગની દિવસે મળશે. રાત્રે વીજળી નહીં, દિવસે વીજળી. ભૂંડ ને રોજ એટલા બધા વધ્યા છે. સારું છે આ ગુજરાતના મુખ્યમંત્રી નહીતર એમ છે કે હું નંબર 1, મારી મહેનત આ ભૂંડડા રોજડા વધારી દીધા. આને નાથવું પડે. ખેડૂત મહેનત કરીને પાક ઉછેરે, રોજ સાંજ પડે ને હાથમાં દંડો ને બેટરી લઈને એ ખેડૂતને વાડીએ જવું પડે. શું કામ? કે ભૂંડને રોજ એનું ખાઈ નાખે. એના માટેનું સ્પેશિયલ એક વ્યવસ્થા વાળું વિભાગનું આયોજન કોંગ્રેસમાં આવશે. સરકાર આપણે વિચાર્યું છે કે ખેડૂત માટેના એના પાકના રક્ષણની વ્યવસ્થા કરવી છે. કોઈ ફિક્સ પગારનો કર્મચારી ના હોય, કર્મચારીને પૂરેપૂરો પગાર એક કોંગ્રેસની સરકાર આપશે. પૂરતા પગાર સાથે કોંગ્રેસની સરકાર કર્મચારી પાસેથી કામ લેશે. બક્ષી પંચના ભાઈઓ હોય, માલધારીઓ હોય, એમના માટે ગૌચર અને ડુંગરાઓની જમીન આપવામાં આવશે, એની મંડળીઓને અપાશે. 3,33,000 ગૌચરની જમીન ગાયોના મોઢામાંથી લઈ અને આ 2 પગવાળા ખૂંટિયા જેવા ઉદ્યોગપતિઓને આપી. આપણે ઉદ્યોગના વિરોધી નથી, ઉદ્યોગ જરૂર આવે આપણા રાજ્યમાં, પરંતુ આવનારો ઉદ્યોગ એ ખેડૂતના ભોગે ન હોવો જોઈએ, માલધારીના ભોગે ન હોવો જોઈએ, દલિતની સાથનીના ભોગે એ ઉદ્યોગ ન હોવો જોઈએ, બક્ષી પંચના ભાઈની ખેતીની જમીનના ભોગે ઉદ્યોગ ન હોવો જોઈએ. આવી જરૂર ના પડે. ખાનદાન કુટુંબ છે, પણ હવે ભૂલે ચૂકે કોઈ રમણે ચડે તો પક્ષનું નામ બદનામ ન થાય. ખાનદાન કુટુંબનું એની ચિંતા આપણે કરવાની છે. આખરે પક્ષ હશે, સરકાર આપણી બેઠી હશે, આપણો કોઈ પણ કાર્યકર્તા હિંમતભેર ત્યાં જઈને મુખ્યમંત્રી કે મિનિસ્ટરનો દરવાજો ખોલીને કહી શકશે કે સાહેબ મારા ગામનો આ પ્રશ્ન છે એને પતાવી આપો, અને કોંગ્રેસનો કોઈ પણ પ્રતિનિધિ તમને ના નહીં પાડી શકે એ વાતનો વિશ્વાસ આપું છું. ક્યાંય અન્યાય થતો હશે, આપણી સરકાર હશે, એની સામે આપણે લડીને પણ ન્યાય લાવીશું, એ વાતની આપને ખાતરી. પરંતુ સરકાર જ નહીં હોય ને આવી સરકાર આવશે તો હવે જ્યાં એના ધારાસભ્યો એમ કે અમે તો અમારા મુખ્યમંત્રીને કાંઈ કહી ના શકીએ, અરે આવા બાયલા વેડા તમે કરો તો તમને ચૂંટીને મોકલવા હતા. મુખ્યમંત્રી હોય તો શું થઈ ગયું? જનપ્રતિનિધિ છે. હું એ પક્ષનો ધારાસભ્ય હોઉં તો પણ એની સામે લાલ આંખ કરીને કહું કે મારા વિસ્તારને અન્યાય થાય છે, હું સહન નહીં કરી લઉં. તમારો પક્ષ ઘેર જાય, મારો વિસ્તાર છે એને પહેલા મહત્વ મળવું પડશે. મારી આ બહેનને અન્યાય થાય છે, હું કામ લઈને આવ્યો છું, મુખ્યમંત્રી તમારા તાઇફા મૂકો, મારી વાત સાંભળવી પડશે. એ કહેવાની તાકાત હોય એને જનપ્રતિનિધિ કહેવાય, એને લોકોનો પ્રતિનિધિ કહેવાય.